બાબા સાહેબ આંબેડકર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું આંબેડકર મુદ્દે નિવેદન સામે આવી રહ્યું છે। આંબેડકર મામલે ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ માત્ર દેખાડા કરે છે તેવું મુખ્યમંત્રીનું કહેવું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। બાબા સાહેબ આંબેડકર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। આંબેડકર મામલે ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। કોંગ્રેસ માત્ર દેખાડા કરે છે મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। આંબેડકર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। આંબેડકર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે। કોંગ્રેસ માત્ર દેખાડા કરે છે તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। આંબેડકર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। આંબેડકર મામલે ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। કોંગ્રેસ માત્ર દેખાડા કરે છે તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો છે। આંબેડકર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। હર હંમેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે। તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માંગવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે। જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડોક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે। જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું। આદરણીય મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું, દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને સ્મૃતિ સ્મારક બનાવ્યું, નાગપુરની દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈતન્ય ભૂમિ ખાતે સ્મૃતિ સ્મારક બનાવ્યું। કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલાં લીધા નથી, માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે। તેમની સામે દેશભરમાં નહેરુ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક, હોસ્પિટલ અને રોડ રસ્તાના નામ રાખી દીધા છે। એ કોંગ્રેસ પાર્ટી આજે બાબા સાહેબ આંબેડકરના નામ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે। કોંગ્રેસે તેના આ પાખંડ બંધ કરવા જોઈએ। કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે। દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે। આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં। કોંગ્રેસ પક્ષે બાબા સાહેબને ભારત રત્ન, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ સન્માન ના આપ્યું, પરંતુ બાબા સાહેબને ચૂંટણીમાં હરાવનાર નારાયણ સદોબા કાજરોલકરને 1970માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા।